નથી પહેર્યા અને સીવેલા કપડા નથી પહેર્યા. આવા મારા કનૈયાના અદ્ભુત નિયમ હતા. હવે આગળ જતા રસ્તામાં શ્રી કૃષ્ણને સુદામા માળી મળ્યો. તેમણે ભગવાનને માળા પહેરાવી, સાથે સાથે ભગવાનના બાળ મિત્રોને પણ માળા પહેરાવી. પછી રસ્તામાં કંસની દાસી કુબજા મળી અને કુબજા 3 ઠેકાણેથી વાકી. કુબજા હાથમાં ચંદનનો કટોરો લઈને જાય છે. કુબજાએ બહેનો ભાઈઓ ભગવાનને ચંદન અર્પણ કર્યું. ભગવાને વિચાર કર્યો કે કુબજાએ ચંદન આપી મારા રૂપમાં વધારો કર્યો છે, તો હું કુબજાને પણ સુંદર બનાવું. એટલે ભગવાને કુબજાના પગ ઉપર પગ રાખ્યો અને કુબજાની દાઢી પકડી ભગવાને એવો આંચકો માર્યો કે કુબજા 3 અંગમાંથી સીધી થઈ ગઈ અને એકદમ સુંદર બનાવી દીધી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બહેનો ભાઈઓ, કુબજા એટલે ઘણા એવા અર્થો થાય છે, પણ આપણા દેહની અંદર કુબજા કોણ છે એનો ભાવ બતાવું છું. કુબજા એટલે મારી તમારી બુદ્ધિ થાય. બુદ્ધિ 3 ઠેકાણે વાકી હોય છે. બુદ્ધિના 3 દોષ હોય છે: કામ, ક્રોધ અને લોભ. જેની બુદ્ધિ વાકી એની આંખ વાકી, જેની આંખ વાકી એનું મન વાકું, અને જેનું મન વાકું એનું આખું જીવન વાકું વાકું ને વાકું ગણાય. બુદ્ધિ કા કોઈ સંત પાસે સુખી થાય. બુદ્ધિના પિતા સદગુરુ છે અને બુદ્ધિના પતિ પરમાત્મા છે. તમારી બુદ્ધિને કોઈ સંત ચરણમાં રાખજો, અને સંત ચરણમાં બુદ્ધિ છે તો કોઈ સાચા સંતો કોઈ દિવસ દયા આવશે તો પરમાત્મા સાથે આપણા લગ્ન કરાવી દેશે. પછી મોટા મોટા મહાજનોને ખબર પડી કે આ છોકરાઓ પરાક્રમી છે. આ છોકરાઓનો અત્યારે આદર સત્કાર કરીએ તો આગળ જતા કામ લાગશે. હા, અગમ બુદ્ધિ એટલે વાણિયા. વાણિયા આપે થોડું અને ઘણું લેવાની આશા રાખે. વાણિયા વિચાર કરે કે આજે થોડો ખર્ચ કરીશ તો કાલે લાભ થશે. એટલે વાણિયો દુકાનમાંથી બહાર આવીને પ્રભુને હાથ જોડીને કહે કે આ દુકાન તમારી છે. આમ કહી ભગવાનને બહેનો ભાઈઓ દુકાનમાં લઈ જાય અને ભગવાનને ફક્ત બહેનો ભાઈઓ ફૂલની માળા અને 5 સોપારી આપે છે. 5 સોપારી. વાણિયા બોલવામાં બહુ ચતુર હોય છે. વાણિયા પોતાની જાતની બુદ્ધિમાન ગણે, પરંતુ બુદ્ધિનો ઉપયોગ કેવળ પૈસા કમાવા માટે કરે એ કાંઈ બુદ્ધિમાન કહેવાય? બુદ્ધિનો ઉપયોગ પરમાત્મા માટે કરે તે જ બુદ્ધિમાન કહેવાય. ભાગવતમાં ચોખ્ખું લખ્યું કે વાણિયાએ ભગવાનને પાન અને ફૂલની માળા અર્પણ કરી. તેમ છતાં પરમાત્મા વાણિયા ઉપર પ્રસન્ન થયા અને કીધું કે માગ, તારી શું ઈચ્છા છે? ત્યારે વાણિયો કહે કે લક્ષ્મી કાયમ મારા ઘરમાં રહે, એ સિવાય બીજું મારે કાંઈ નથી જોતું. ભગવાન કે તમારે ભક્તિ, જ્ઞાન, વૈરાગ, ત્યાગ નહીં બાપા, એ કે અમારે કાંઈ ન જોઈએ. ભગવાન કે જા તથાસ્તુ. આમ વરદાન આપ્યું. બહેનો ભાઈઓ, તે જ વખતે વાણિયાની દુકાનમાં ગ્રાહક આવ્યા અને વાણિયો પોતાના ધંધામાં લાગી ગયો. અને તે જ સમયે ભગવાન વાણિયાને પૂછે કે આ ધનુષ યજ્ઞ થઈ રહ્યો તે તરફ જવાનો રસ્તો બતાવો ને. ત્યારે વાણિયો કહે અમને અત્યારે ધંધો કરવા દ્યો, આગળ જઈને કોઈને પૂછો. અને ભગવાન હસીને કહે વારે લક્ષ્મી મળી એટલે બધું ભૂલી ગયા. યાદ રાખજો બહેનો ભાઈઓ, આ બધું યાદ રાખવા જેવું છે, કારણ કે ભાગવત મરણને સુધારવા માટે છે. એમ કોઈ દિવસ ન માનતા કે તક્ષક નાગ પરીક્ષિત રાજાને એકલાને જ કરડવાનો. તક્ષક નાગ આપને બધાને કરડવાનો, કારણ કે આપણા બધાયનું મોત છે. 7 વારમાંથી ગમે એક વાર આપણા માટે નક્કી જ છે. હા, એટલે તો 7 દિવસની કથા છે. 7 વારમાં ગમે વાર નક્કી છે. કોઈ દી અભિમાન ન કરવું. પછી ભગવાન આગળ ચાલતા ભગવાને મોટો એક મંડપ જોયો. ત્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. યજ્ઞને 4 દિવસ પૂરા થઈને 5મો દિવસ ચાલતો હતો. આજનો દિવસ
નિર્વિઘ્ને પૂરો થાય તો કંસને આંચ આવે નહીં. પરંતુ શ્રી કૃષ્ણ ત્યાં પહોંચી ગયા અને યજ્ઞનું ધનુષ ઉઠાવી ભગવાન શ્રી કૃષ્ણે 2 ટુકડા કરી નાખ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કંસના સૈનિકો બલરામજી સાથે યુદ્ધ કરવા આવ્યા, પણ બલરામજીએ એવું પરાક્રમ બતાવ્યું કે કંસના સૈનિકો ભાગી ગયા અને કંસને જઈને સમાચાર આપ્યા કે મહારાજ, આપનો યજ્ઞ અધૂરો રહ્યો છે. હવે બ્રાહ્મણોએ કહેવા લાગ્યા કે હવે કંસ મહારાજને કાંઈક નુકસાન થશે, યજ્ઞમાં વિઘ્ન આવ્યું છે. પછી બીજા દિવસે બહેનો ભાઈઓ સભા ભરાણી છે અને કંસને પોતાના મૃત્યુના નિશાનો દેખાવા લાગ્યા છે. અને કંસે ચારુણ મુષ્ટિકને બોલાવીને કહી દીધું કે આજે મલ યુદ્ધ વખતે તમે બલરામ અને કૃષ્ણને મારી નાખજો. તેઓ ના પાડે છતાં પણ પરાણે એને કુસ્તીના અખેડામાં ઢસડીને લાવજો. પછી કંસનો હુકમ થતા સેવકો નંદબાબાને બોલાવા ગયા અને નંદબાબા સભામાં આવતા પહેલા કનૈયાને શિખામણ આપતા ગયા કે કનૈયા, તું સભામાં આવ, પણ ત્યાં તું શાંતિથી બેસશે, તોફાન કરીશ નહીં. કનૈયો કહે, બાબા હું કાંઈ તોફાન કરતો નથી, પણ અમે બધા ગામડાના છીએ આપણે, એટલે આ મથુરાના સિટીના લોકો બધા મારા મિત્રોને ખીજવે છે. જો બાપા મારા મિત્રોને કોઈ ખીજવશે ને તો હું ગમે ને મારીશ, પછી મને કહેતા નહીં. આમ કનૈયાએ કહ્યું. બહેનો ભાઈઓ, પછી શ્રી કૃષ્ણ, બલરામ, નંદબાબા તથા ગોવાળ મિત્રો દરબારમાં આવે. પહેલા જ શ્રી કૃષ્ણ ઉપર હાથીને મદિરા પાન કરી અને છોડવામાં આવે. પ્રભુએ એવી લીલા બતાવી કે હાથી ત્યાં ત્યાં મરણ પામ્યો. બોલો બાલ કૃષ્ણલાલ કી. સભામાં ભગવાનના દર્શન બહેનો ભાઈઓ જેનો જેવો ભાવ છે એવા અલગ અલગ ભગવાનના દર્શન બધાને થયા છે. હવે અખેડામાં ચારુણ મુષ્ટિક મદિરા પાન કરીને બેઠા. કનૈયો પ્રવેશ કરે એટલે ચારુણ બોલવા લાગે, એ કૃષ્ણ બલરામ અહીં આવો. તમે ગિરિરાજમાં બહુ કસરત કરો છો, અમારા મહારાજને પણ કુસ્તી જોવાનો બહુ શોખ છે. જેની જીત થાય તેને કંસ મહારાજ બક્ષિસ આપશે. કનૈયો કહે, તારે રાજાને રાજી કરવા માટે હું કુસ્તી કરવા તૈયાર છું, પણ તમે મોટા મોટા પહેલવાનો છો, હું તો નાનો બાળક છું. કોઈ બાળકને મોકલો તો હું કુસ્તી કરવા તૈયાર છું. ત્યારે નશામાં મસ્ત થયેલ ચારુણ કહે, તું કાંઈ બાળક નથી, તે તો હમણાં મોટા હાથીને માર્યો છે. આમ કહી અને અખેડામાં ચારુણ કનૈયાનો હાથ પકડીને ખેંચે છે. અને બલરામજી વિચાર કરે કે યશોદા માએ મને કહેલું કે કનૈયાને ક્યાંય એકલો છોડીશ નહીં. એટલે બલરામજી પણ બહેનો ભાઈઓ અખેડામાં કૂદી પડે છે. બલરામ મુષ્ટિક સાથે યુદ્ધ કરવા લાગે છે અને નંદબાબા ગભરાયા કે ક્યાં મોટા પહેલવાનો પહાડ જેવા અને ક્યાં મારો 11 વર્ષનો કનૈયો ને ક્યાં મારો બલરામ. આ મારા કનૈયાને અને બલરામને મારી નાખશે. યશોદા મને કહેતા હતા કે કંસ કપટી છે, પણ હું માયનો નહીં. સોનાનો રથ જોઈ હું ભૂલો પડ્યો. પછી નંદ બાબા હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે છે કે હનુમાનજી, આ અખેડાના માલિક તમે છો અને આ અખેડામાં તમારી જેની ઉપર કૃપા ઉતરે છે એની આ અખેડામાં જીત થાય છે. એ હનુમાનજી, મારા કનૈયાને અને બલરામને ઉની આંચ ન આવે અને બેયની જીત થાય તો હું તમને ચણાના લોટના લાડુ બનાવી 1100 મણ લાડવા ચડાવીશ. અને કનૈયો વિચાર કરે છે કે નંદ બાબા હનુમાનજી મહારાજની બાધા રાખવા લાગ્યા છે, એટલે કનૈયાએ વિચાર કર્યો કે હનુમાનજીનું પણ માન વધી જાય અને બાબાનું કામ જલ્દી કરું, નહીતર બાબા વધારે ચિંતા કરવા લાગશે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. અને કનૈયાએ ચારુણના હાથ પકડી ધરતી ઉપર એવો પછાડ્યો. ત્યાંનો વધ થયો.
બીજી બાજુ બલરામજીએ મુષ્ટિકને ગડગડ ફેરવી અને ધરતી ઉપર પછાડ્યો. ચારુણ અને મુષ્ટિકનો બલરામ કૃષ્ણએ વધ કર્યો. બોલો બલરામ કૃષ્ણ લાલ કી. હવે બીજી બાજુ કંસ ગભરાયો છે. કંસ બાવરો બની ગયો છે અને કંસ કેવા લાગ્યો, નંદ બાબાને કેદ કરો, વાસુદેવનો વધ કરો. ત્યારે બલરામજી કનૈયાને કહે, કનૈયા, મામાની હજી અક્કલ ઠેકાણે આવી નથી, જા જલ્દી મામાને માર. અને કનૈયો જ્યાં કંસ સિંહાસન ઉપર બેઠો છે ત્યાં કનૈયો આવે છે અને કંસ ધ્રુજવા લાગે છે. કંસનો મુંગટ નીચે પડી ગયો અને કનૈયો મામાની પાસે આવે અને કંસના વાળ પકડીને કહે, મામા, હું દેવકીનો 8મો પુત્ર અને તમારો કાળ. આમ કહી શ્રી કૃષ્ણે કંસને ધરતી ઉપર પછાડ્યો અને મુષ્ટિક પ્રહાર જોરદાર કંસની છાતી પર પ્રહાર કર્યો છે અને કંસ ત્યાં મૃત્યુ પામ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બહેનો ભાઈઓ, કંસના મૃત્યુથી બધાને આનંદ થયો, માત્ર કંસની રાણીઓને દુઃખ થયું. અને કનૈયો મામી પાસે ગયો. હવે મારા કનૈયાને બહેનો ભાઈઓ બધાએ નાટક કરતા આવડે. કનૈયાએ પણ મામી સાથે પોક મૂકી અને લોકી કરવા લાગ્યો છે. ઓ મામા, ઓ મામા. કનૈયો મામીની સમજાવે, હે મામી, હું 11 વર્ષે મારા મામાને મળવા આવ્યો, પરંતુ મારા મામાને અચાનક હુમલો આવ્યો કે તું લઈ આવ્યો. મારા કનૈયાની લીલા બહેનો ભાઈઓ અદ્ભુત છે. હા, અને ભાગવતમાં કંસની રાણીઓ કૃષ્ણને ગુનેગાર ગણતી નથી. હા, કંસની રાણીઓ કનૈયાને કહે, કનૈયા, તું રડીશ નહીં, જે થવાનું હતું તે થઈ ગયું. કનૈયા, તારા મામા બાળ હત્યારા અને પાપી હતા એટલે મર્યા. બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ પરમાત્મા છે. પરમાત્મા નિર્દોષ હોય છે. પરમાત્મા કોઈને મારતા નથી. પરમાત્મા તો બધાને તારે છે. હા, બધાને તારે છે. આ પ્રમાણે બહેનો ભાઈઓ, મારા શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો છે. પછી બહેનો ભાઈઓ, કંસને પ્રભુએ મુક્તિ આપી અને શ્રી કૃષ્ણના ક્રોધમાં પ્રેમ ભરેલું, શ્રી કૃષ્ણના મારમાં પણ પ્યાર. કંસના ત્રાસમાંથી જન્મભૂમિ મથુરાનો ઉદ્ધાર કર્યો. કંસ મર્યો ત્યારે બધાય બાળકો શ્રી કૃષ્ણનો જયકાર કરવા લાગ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. થોડીક જયથી બોલાવો, જોરથી બોલાવો તો આપ બધાનો આભાર. વિશેષ તો મારે આપ સૌને શું કહેવું. જય બોલાવશો ને બહેનો ભાઈઓ, લાભ તમને થશે. થોડીક ઊંચા અવાજથી જય બોલાવા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આમ બોલાવતા તો સમજુ મહારાજને શું કામ સમજાવવા પડે હે? કંસ મર્યો એટલે બધા બાળકોએ જય બોલાવી, રાજી થયા. પછી પ્રજાએ સુંદર હાથી શણગારી અને તેના ઉપર શ્રી કૃષ્ણ અને બલરામને બેસાડ્યા અને મથુરામાં ભગવાનનો વરઘોડો ફેરવ્યો. હવે શ્રી કૃષ્ણ વાસુદેવ દેવકીને વંદન કરવા કારાગૃહમાં આવે. હા, પતિ પત્ની બહેનો ભાઈઓ કારાગૃહમાં હૈયું બાળતા નથી, પણ મનને શાંત રાખીને રહે. શરીર દુબળું થયું છે, સાદો વસ્ત્ર છે. શ્રી કૃષ્ણના દર્શન માટે પ્રાણ તડપે છે. શ્રી કૃષ્ણને બલરામ વાસુદેવ દેવકીના ચરણોમાં વંદન કરે. માતા પિતાના હાથે અને પગે મોટી મોટી બેડીઓ હતી. તે જોતા ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. શ્રી કૃષ્ણ પોતાના દાંત વડે માતા પિતાની બેડીઓ તોડી નાખે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ડગલે ને પગલે જે ભગવાનનું નામ સ્મરણ કરે એને ભગવાન બંધનમાંથી મુક્ત કરે છે. સંસાર રૂપી કારાગૃહમાં પડેલા હું અને તમને પણ ભગવાન મુક્ત કરશે. વાસુદેવ અને દેવકીની જેમ શ્રી કૃષ્ણે એમને મુક્ત કર્યા. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાવરથ બતાવું છું, ધ્યાનથી સાંભળજો બધાય.
ધ્યાનથી સાંભળજો. એ ધ્યાન કરવાથી તન્મયતા થાય અને તન્મયતા વગર સિદ્ધિ મળવાની નથી. વાસુદેવ દેવકી 11 વર્ષ સુધી બહેનો ભાઈઓ સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું. હા, ધ્યાન વગર બહેનો ભાઈઓ પરમાત્માના દર્શન થતા નથી. હા, આજે 11 વર્ષ પછી કૃષ્ણ મળ્યા છે. બેયને બોલવાની ઈચ્છા બહુ છે પણ બોલી શકતા નથી. માતા પિતાનું હૃદય ભરાઈ આવ્યું. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, પ્રેમની વાતો જીભથી નહીં પણ આંખથી થાય. બંને કૃષ્ણને પ્રેમથી નિહાળે છે. હે બહેનો ભાઈઓ, હવે મારા શ્રી કૃષ્ણ બોલવાનું આરંભ કરે છે. હા, એક એક શબ્દ બહેનો ભાઈઓ કાયમી યાદ રાખજો, યુવા દીકરીઓ અને યુવા દીકરાઓ. હા, ભગવાન કહે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થ આપણું શરીર સિદ્ધ કરી આપે છે. હવે તમને તમારી ભાષામાં સમજાવું. તમારા શરીરથી બહેનો ભાઈઓ તમે વિશ્વની સર્વે સંપત્તિને પ્રાપ્ત કરી શકશો. કદાચ અબજપતિ બનવું હોય ને તો આ શરીરથી બની શકશો. હા, પણ આ શરીર જે માતા પિતાએ આપેલું છે ને, એ માતા પિતાના લૂણમાંથી બાળક ક્યારેય મુક્ત થઈ શકે નહીં. હા, માતા પિતાનો ઉપકાર ભૂલે તે પુત્ર સુપાત્ર ન કહેવાય. માતા પિતા એ તો પ્રત્યક્ષ બહેનો ભાઈઓ પરમાત્મા છે. હા, પ્રત્યક્ષ પરમાત્મા છે. દેવકી માને કહે, માં આજ સુધી તમે બહુ દુઃખ સહન કર્યું. મેં માં તમારી સેવા નથી કરી. હવે હું આપને છોડીને જઈશ નહીં. હું તમારી સેવા કરીશ. હું તમારી સેવા કરીશ. પછી નંદ બાબાની ખબર પડે છે કે કનૈયો દેવકીજી અને વાસુદેવનો બાળક છે. પછી શ્રી કૃષ્ણ એમને સમજાવી અને ગોકુળમાં મોકલે છે. પછી ઉગ્રસેનનો રાજ્ય તિલક કરવામાં આવે. કંસને માર્યા પછી બહેનો ભાઈઓ મથુરાનું રાજ્ય ઉજળ બની ગયું. હવે બધાની ઈચ્છા એવી કે શ્રી કૃષ્ણ મથુરાની ગાદી પર બેસી અને રાજ્ય તિલક કરી, પરંતુ શ્રી કૃષ્ણ ના પાડે. શ્રી કૃષ્ણ કહે કે મથુરાની ગાદી મેળવવા માટે મેં કંસને માર્યો નથી. કંસ પ્રજાને બહુ ત્રાસ આપતો હતો તેથી માર્યો. મારે રાજા નથી થવું. પછી કંસના પિતા ઉગ્રસેનને કેદમાંથી મુક્ત કરી અને એમની ગાદી ઉપર બેસાડે છે. ત્યાર પછી બહેનો ભાઈઓ વાસુદેવ શ્રી કૃષ્ણને જનોઈ આપી છે. અને હવે બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણ બ્રહ્મચારી થયા છે. ગર્ગાચાર્યજીએ બહેનો ભાઈઓ ગાયત્રી મંત્રની દીક્ષા શ્રી કૃષ્ણ અને બલરામને આપી છે. બહેનો ભાઈઓ ભગવાને આ જગતને આદર્શ બતાવ્યો કે હું પરમાત્મા છું. છતાં પણ સંસારમાં આવ્યા પછી પણ મારે સદગુરુ જરૂર પડી છે. સદગુરુ વગર બહેનો ભાઈઓ ભક્તિમાં કે જીવન જીવવાનો માર્ગ નથી મળતો. પણ સદગુરુ કેવા હોવા જોઈએ? સદગુરુ નિસ્વાર્થ હોવા જોઈએ. સદગુરુનો મહિમા આમાં બહુ મોટો બતાવ્યો છે બહેનો ભાઈઓ, ધ્યાન દઈને સાંભળજો. હા, પણ યાદ રાખજો બહેનો ભાઈઓ, આ માયામય સંસારમાં જે કોઈ આવે તેને માયા મારે છે. માયામાં બહુ જોર છે. એ કોઈ કોલસાની ખાણમાં ઉતરે અને એ વ્યક્તિને ડાઘ ન લાગે એવું શક્ય નથી. કોલસાની ખાણમાં જે ઉતરે એને કોલસાનો ડાઘ લાગે. એ રીતે બહેનો ભાઈઓ સંસારમાં આવ્યા પછી એને માયા મારે છે. એવો કોઈ જીવ નથી કે જેને કામદેવે પાગલ ન કર્યો હોય. સંસારમાં એવો કોઈ જીવ નથી કે ક્રોધમાં ક્યારેય જીવો ન હોય. એવો કોઈ જીવ નથી કે લોભની પાછળ આંધળો ન થયો હોય. યાદ રાખજો, હિતેશી વિતેષણા ભાવેષણા થી મન નથી બગડ્યું, પણ કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાય માયાના વિષયો છે. તે બધાને મારે છે.
પણ બહેનો ભાઈઓ, કોઈ સંતના ચરણ પકડી રાખજો. સદગુરુની બહુ જરૂર છે. એ આજે લોકો આરામ ખુરશીમાં બેઠા બેઠા બ્રહ્મ જ્ઞાનની ચોપડીઓ વાંચી અને જ્ઞાની થઈ જાય છે. ઈ જ્ઞાન કદાચ એમને પૈસો અપાવશે, પણ મનની શાંતિ અપાવશે નહીં. મનની શાંતિ નહીં અપાવે. એ ગુરુની સેવા કર્યા વગર ભગવાન પણ સુખી નથી. જગતને આદર્શ બતાવવા માટે શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ સાંદીપની ઋષિને ત્યાં વિદ્યા અભ્યાસ અર્થે ગયા છે. શ્રી કૃષ્ણ ગુરુકુળમાં નિવાસ કરે. બહેનો ભાઈઓ, ઉજ્જૈન ક્ષેત્રમાં શિપ્રા નદીના કિનારે સાંદીપની ઋષિનો આશ્રમ છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, કોઈ મહાપુરુષની, કોઈ સંતની તન મન અને ધનથી સેવા કરશો અને સંતોનું હૃદય પીગળશે અને સંતો અંતરથી આશીર્વાદ આપશે અને ગુરુની સેવા કરીને જે તમને જ્ઞાન મળે ને તે જ્ઞાન વિનય અને વિવેક શીખવાડે છે. એ પુસ્તકિયું વાંચેલું જ્ઞાન તમને પૈસો અને નામ અપાવશે, પણ અંતરની શાંતિ નહીં અપાવે. પુસ્તકિયું જ્ઞાન અભિમાન પણ બતાવે, એટલે કે પોતે ડાયો અને બાકી બધાય મૂર્ખા, એવો ઈ અનુભવ કરે. એ જ્ઞાન એ કે જીવ માત્રમાં પ્રભુના દર્શન કરો, પ્રભુનો અનુભવ કરો અને સર્વેમાં બ્રહ્મ સ્વરૂપ સમજવા માટે જ્ઞાન છે. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, સંતો બોલે ત્યારે જ ઉપદેશ આપે એવું નથી. સંતો મૌન રાખીને પણ ઉપદેશ આપે છે. સંતોની પ્રત્યક્ષ વ્યવહાર અને જ્ઞાન શક્તિથી ભરેલો હોય છે. શક્તિથી ભરેલો છે. પણ ગુરુ કેવા હોવા જોઈએ? પ્રાચીન કાળમાં ગુરુઓ નિર્વિકારી હતા અને શિષ્ય આવા ગુરુની સેવા કરીને એ ધન્યતાને અનુભવતા. ભગવાન બહેનો ભાઈઓ સમાજને કહેશે કે ગુરુ કરો ને તો વિના સ્વાર્થીલા હોય એને કરો, સ્વાર્થવાળા ગુરુ ન કરો. આજના ગુરુ બહેનો ભાઈઓ, આજકાલ નિશાળોમાં પ્રોફેસરો, શિક્ષકો અમુક એવું વિલાસી જીવન જીવે છે કે ભણનારા વિદ્યાર્થીઓ વિલાસી થાય છે. પણ પ્રાચીન કાળમાં ગુરુઓ પરિપૂર્ણ સંયમ રાખતા હતા, એટલે વિદ્યાર્થીઓમાં પણ સંયમ આવતો હતો અને સંયમ જ સુખ આપે છે. આજકાલ સ્કૂલ કોલેજોમાં પૈસા કમાવાની વિદ્યા શીખવાડવામાં આવે છે. અરે પૈસા તો ગમે તે બહેનો ભાઈઓ કમાઈ શકે છે, યાદ રાખજો. પૈસો ગાંડો માણસ છે અત્યારે કમાઈ શકે. આવલો કોઠારિયાનો કમો છે, અત્યારે એને બોલાવો હોય ને બહેનો ભાઈઓ તોય 50,000 રૂપિયા આપો ને તોય આવે છે. પૈસા તો ગમે કમાઈ શકે. પણ આધ્યાત્મિક વિદ્યા ભણાવવામાં આવે તો ઘણાય ઝઘડાઓનો અંત આવી શકે. આજકાલ લોકો જેને મજા માણવી છે, લોકો જેને મજા કહે એવી મજા તો બહેનો ભાઈઓ ચકલા ચકલી પણ કરે. ચકલા ચકલી ફરવા જાય, માળો બાંધે, બચલાને જન્મ આપે, પરંતુ આત્મા કોણ, પરમાત્મા કોણ, આત્મા પરમાત્માનો સંબંધ શું, જીવનનું સાચું લક્ષ્ય શું, આ સમજાવવામાં આવતું નથી. સાચી વિદ્યા એ છે કે પ્રભુના ચરણ સુધી લઈ જાય, જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે, અને સાચી વિદ્યા કહેવામાં આવે છે. પરંતુ આજકાલ તો બહેનો ભાઈઓ સંયમ રાખવામાં આવતો નથી. માટે બહેનો ભાઈઓ સંયમ યુવા દીકરી અને યુવા દીકરામાં જેમ વધશે એમ એનું જીવન સારું અને અનમોલ બનશે. વિચાર કરો, જેના શ્વાસમાંથી વેદ પ્રગટ થયા એ મારા ભગવાન શ્રી કૃષ્ણને હું ભણવાનું હતું, પણ મારા શ્રી કૃષ્ણ જગતને આદર્શ બતાવ્યો. વિદ્યા અભ્યાસ પૂરો થતા શ્રી કૃષ્ણ ગુરુદેવને ગુરુ દક્ષિણા આપવાની ઈચ્છા કરે. ત્યારે સાંદીપની ઋષિ કહે કે બેટા, મેં તને આ જ્ઞાન કાંઈ લેવાના માટે આપ્યું નથી. આ શિપ્રા નદી મને જળ આપે, આ વૃક્ષો મને ફળ આપે, મારે તારું કાંઈ જોતું નથી. પણ શ્રી કૃષ્ણ કહે
કે તમારી ઈચ્છા નથી પણ મારી બહુ ભાવના છે કે ગુરુ દક્ષિણા વગર મારી વિદ્યા સફળ ન થાય. યાદ રાખજો બહેનો ભાઈઓ, વસ્ત્રદાન સોનું દાન કરતા જ્ઞાન દાન ઘણું વધારે સારું છે. હા, ધન દાન કરતા પણ જ્ઞાન દાન વધારે સારું. હા, અરે ધન દાનથી, સોનાના દાનથી, વસ્ત્રના દાનથી, અન્નના દાનથી તમને 24 કલાકની તૃપ્તિ થાય, જ્યારે જ્ઞાન દાનથી ભવો ભવની તૃપ્તિ થાય છે. જીવનમાં સાચો આનંદ શેમાં રહેલો છે એ સાચા સદગુરુ હોય ને એ આપને બતાવે બહેનો ભાઈઓ. પણ કેવા સદગુરુ? બગદાણામાં બજરંગદાસ બાપુ જેવા થયા, ભોજારામ બાપુ થયા, જલારામ બાપા, અમર દેવીદાસ, સદ દેવીદાસ, આ બધા સાચા સદગુરુ આપને સાચું બતાવે. હા, પણ ફોર વ્હીલમાં જે આટા મારતા હોય આપણું કાંઈ કલ્યાણ ન કરી શકે, યાદ રાખજો. શ્રી કૃષ્ણ પછી અતિ આગ્રહ થઈ અને ગુરુદેવને દક્ષિણા માંગવાનું કહે. ત્યારે કહે કે બેટા, મેં તને જે જ્ઞાન આપ્યું તે તું બીજાને આપજે. જો આવા ગુરુ હોવા જોઈએ બહેનો ભાઈઓ. મારે તારું કે કાંઈ નથી જોતું, સાંદીપની ઋષિ કહે છે, પણ તને કોઈ લાયક શિષ્ય મળે તો કાંઈ લેવાની ઈચ્છા વગર એને તું એ જ્ઞાન આપજે, તું વિદ્યાનો વંશ વધારજે. બહેનો ભાઈઓ, સાંદીપની ઋષિએ જે માગ્યું ને એ પ્રમાણે જ મારા ભગવાન શ્રી કૃષ્ણે બરાબર આજ્ઞાનું પાલન કર્યું. હા, એ ગીતામાં અર્જુન બોલે છે કે હું મૂંઝાણો છું, મને કાંઈ રસ્તો સૂઝતો નથી, મને ખબર પડતી નથી, હું તમારો શિષ્ય છું, મને કાંઈ જ્ઞાન આપો. બહેનો ભાઈઓ, ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કાંઈ પણ અપેક્ષા વિના ગીતા જ્ઞાનનો ઉપદેશ આપ્યો. એ અર્જુન મારી સેવા કરે એ પણ વિચાર્યું નથી, એવી આશા પણ મારા શ્રી કૃષ્ણે રાખી નથી. હા, ઉલટાના ભગવાન અર્જુનની સેવા કરે. અરે મહાભારતમાં એવું વર્ણન કરેલ છે કે ભગવાન અર્જુનની સેવા કરી અને અર્જુનને જ્ઞાન આપ્યું, અર્જુનની સેવા કરી, સાથે સાથે અર્જુનના ઘોડાની પણ મારા શ્રી કૃષ્ણે સેવા કરી છે. હા, જ્યારે રાત્રે અર્જુન યુદ્ધ કરીને સૂઈ જતો ત્યારે ઘોડાને બાણ લાગ્યા હોય, તીર લાગ્યા હોય, એ તીર કાઢી અને ત્યાં મારો શ્રી કૃષ્ણ મલમ લગાડી અને ઘોડાની સેવા કરતા. હા, એટલે તો વ્યાસજીએ લખ્યું છે, કૃષ્ણ વંદે જગત ગુરુ. મારા શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ જગતના ગુરુ કહેવાય. એ જગતમાં એવો કોઈ ગુરુ નથી કે જેને શિષ્ય પાસેથી કાંઈ લીધા વગર જ્ઞાન આપ્યું હોય, પરંતુ મારા શ્રી કૃષ્ણ એવા ગુરુ છે કે જેને શિષ્ય પાસેથી કાંઈ લીધા વિના ઉલટાની શિષ્યની સેવા કરી અને સાથે સાથે શિષ્યના ઘોડાની પણ સેવા કરી. મારા શ્રી કૃષ્ણ સર્વે શ્રેષ્ઠ ગુરુ છે અને સહેજે મારા શ્રી કૃષ્ણને અભિમાન નથી. હા, ભગવાને યુદ્ધ ભૂમિમાં અર્જુનને માત્ર બહેનો ભાઈઓ 2 થી 3 કલાકમાં ગીતા જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને તેની અસર અર્જુનના મન પ્રદેશ ઉપર થઈ છે. અને અર્જુન કહે, કરીષ્ય વચન તવ. આમ કહ્યું. જ્યારે બહેનો ભાઈઓ આજના જ્ઞાની પુરુષો આખું જીવન ગીતા શાસ્ત્રનું વર્ણન કરે છતાંય ગીતા તત્વનો એનો અંત આવતો નથી. હા, આખી જિંદગી બોલો, આવા ગુરુ હોવા જોઈએ બહેનો ભાઈઓ. પછી શ્રી કૃષ્ણ કહે કે તમારી ઈચ્છા નથી પણ મારી ઈચ્છા બહુ છે. પછી ગુરુ માતાની શ્રી કૃષ્ણ કહે, હે ગુરુ માતા, મારા ગુરુદેવ ના પાડે છે પણ તમારી જે ઈચ્છા હોય કયો. ત્યારે ગુરુ માતા કહે કે અમે પ્રભા ક્ષેત્રમાં ગયા હતા ત્યારે મારો એકનો એક દીકરો સમુદ્રમાં ડૂબીને મરી ગયો. ગુરુ દક્ષિણામાં એ બાળકને લાવ. પછી બહેનો ભાઈઓ, ભગવાન પ્રભા ક્ષેત્રમાં ગયા, સમુદ્રમાં તે બાળક મેળો નહીં, ત્યાં પંચ રાક્ષસનો વિનાશ થયો અને એમનો પંચદય
શંખ ભગવાને ધારણ કર્યો. હવે ભગવાન મુરલીધર નહીં પણ શંખધર બિનાશે. બોલો શંખધર ભગવાન કી. પછી પ્રભુ યમપુરીમાં ગયા અને યમ રાજા ભગવાન ગુરુદેવનો બાળક અર્પણ કરે અને પ્રભુ ગુરુદેવના બાળકને લાવી અને ગુરુદેવને આપે. માનું હૃદય પીગળ્યું અને માએ અંતરથી આશીર્વાદ આપ્યા કે સરસ્વતી તારા મુખમાં રહેશે, લક્ષ્મીજી તારા ચરણોમાં રહેશે, તારી કીર્તિ આખા જગતમાં કાયમ ગવાતી રહેશે, તને કોઈ દિવસ જ્ઞાન ભૂલાશે નહીં, જ્ઞાન ભૂલાશે. પણ ગુરુદેવ બહુ સરસ માંગ્યું કે બેટા મારી વિદ્યાનો વંશ વધારજે. હા બહેનો ભાઈઓ, ભગવાને એ પ્રમાણે ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું. હા પછી શાંતિપુનીના ગુરુકુળમાં અધ્યાસની સમાપ્તિ કરી મથુરા પધારે. ઉગ્રસેન વિચાર કરે કે પરમાત્માએ મને માન આપ્યું, ગાદી આપી, એટલે હું તો નામનો રાજા, ખરો રાજા તો શ્રી કૃષ્ણ. એટલે વિવેકથી ઉગ્રસેન સર્વ સંપત્તિ શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી અને મથુરાના રાજમહેલમાં શ્રી કૃષ્ણ માટે દરરોજ 56 ભોગની સામગ્રી તૈયાર થાય. હવે શ્રી કૃષ્ણ ગોપાલ નથી, હવે શ્રી કૃષ્ણ મથુરાના નાથ થયા છે. બોલો મથુરાના નાથની. હવે આપણે 5-10 મિનિટનો બહેનો ભાઈઓ કથાને વિરામ આપશું. આગળ પછી કથાનું જેટલું કાંઈ ભગવાન મને તમને દર્શન કરાવશે બધું ભાવથી આપણે દર્શન કરશું. હે